નમસ્કાર મિત્રો વિધાનસભામાં ધારાસભ્યો સવાલ શું પૂછે છે, જવાબ શું મળે છે એ જાણવાની લોકોને રુચિ હોય છે. છેલ્લે આપણે એક વિડીયોમાં કહ્યું હતું કે અમિત ચાવડાએ સવાલ પૂછ્યો અને કહ્યું હતું કે ભાઈ જે છેલ્લે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો તેની ચકાસણી ક્યારે કરવામાં આવી. તો એક મહિના પહેલા જ, એટલે તૂટ્યો જુલાઈના 9 તારીખ આજુબાજુ સમાચાર સામે, એના એક જ મહિના પહેલા તેની ચકાસણી કરવામાં આવી હતી. આમ છતાં પણ તૂટી ગયો. તો શું ફક્ત કાગળમાં કાર્યવાહી કરવામાં આવી, ચકાસણી કરવામાં આવી, કે પછી ચકાસણી તો કરી પણ એ ક્ષતિગ્રસ્ત હતી, ભૂલ ભરેલી હતી? આવા જવાબો મળતા હોય છે. પછી અમે વિચાર્યું કે કોંગ્રેસના ધારાસભ્યોએ શું સવાલો કર્યા, શું જવાબ મળ્યા, આપણે એક વિડીયોમાં સમજાવી શકીએ. પહેલા 2 દિવસના ચોમાસા સત્રના તો આપણે જણાવીએ. થોડા સવાલો લઈને આવ્યો છું. આપણે જોઈએ કે શું સવાલો કર્યા છે, શું જવાબો મળ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક સવાલ કર્યો હતો કે કામદારોના કામના કલાકો માટેનો વટહુકમ છેલ્લે ક્યારે બહાર પાડવામાં આવ્યો? 1/7/2025. વટહુકમમાં 8 કલાકથી વધારીને 12 કલાક સુધીનો સમય કરવાની મંજૂરી આપવામાં આવી છે કે કેમ? હા, એટલે 12 કલાક સુધીનો સમય વટહુકમમાં કરવામાં આવ્યો છે. બીજો એ છે કે જો હા તો તેના કારણો શા છે અને આગળ એ કારણો શા છે, એટલું જ લખવામાં આવ્યું છે. તો જવાબમાં આવ્યું કે રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવી પરિયોજનાના રોકાણ આકર્ષવા, રોજગારીની તકો ઊભી કરવા વટહુકમ લાવવામાં આવેલ છે. કામદારોની લેખિત સંમતિ મેળવી સરકારને યોગ્ય લાગે તેવી શરતોને આધીન કાયદાની કલમ 54થી નિયત થયેલા કામના દૈનિક મહત્તમ કલાકોને આરામ સહિત 12 કલાક સુધી, પરંતુ અઠવાડિયાના મહત્તમ 48 કલાકની મર્યાદા વધારી શકશે તેવી જોગવાઈ કરેલ છે, જેથી કામદારને અઠવાડિયાના બાકીના દિવસો પગાર સાથેની રજા મળી શકે. કામદારો માટેનો સવાલ હતો 8 કલાકથી 12 કલાક કરવાનો. અને 6 માસમાં વટહુકમ શા માટે વિરોધ દર્શાવતી કેટલી અરજીઓ સરકારને મળી છે? એણે કીધું 1 અરજી મળી છે. એક સવાલ આ પણ હતો કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં ખોટી રીતે સ્વરક્ષણ માટે હથિયાર લાયસન્સ મેળવવા સામે કયા ગુના નોંધવામાં આવ્યા? ઘણી વખત લાયસન્સ લઈને પોતે હથિયારો રાખતા હોય છે અને પછી હત્યાઓ પણ કરી દેતા હોય છે, રોફ જમાવતા હોય છે, દબંગાઈ કરતા હોય છે. જવાબમાં સરકાર લખે છે કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં ખોટી રીતે સ્વરક્ષણ માટેના હથિયાર લાયસન્સ મેળવનાર સામે કુલ 3 ફોજદારી ગુનાઓ દાખલ થયા છે. ફક્ત 3. તે પૈકી કેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી, કેટલાની ધરપકડ બાકી છે? તો કુલ 102 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 47 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. આગળ લખે છે કે ઇસમો સામે કાર્યવાહી ન કરવામાં આવેલ હોય તો તેના કારણો શા છે? તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે, એ લખવામાં આવ્યું છે. પછી આગળ શું સવાલ કર્યો છે? એક સવાલ આ હતો કે છેલ્લા 6 માસમાં ગંભીરા મુજપુર બ્રિજમાં દુર્ઘટનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા? જે મેં તમને પહેલાં કહ્યું હતું. ફરી જો એ સવાલ બરોબર છે કે 22 લોકો મૃત્યુ પામ્યા, પણ છેલ્લે જુઓ કે ચકાસણી ક્યારે થઈ? 15/5/2025, એટલે કે મેમાં, અને ત્યારબાદ જુલાઈમાં તો તૂટી પડે છે. તો ચકાસણીમાં જ ભૂલ હોય તો તૂટી પડે, અથવા તો ચકાસણી કરી જ નથી, અથવા તો ત્યારબાદ એવું તો શું મોટું થયું? એ સવાલ આપણને થાય. ખેર, આપણે આગળ વધીએ. અનંત પટેલનો આ સવાલ ખૂબ મહત્વનો હતો. તેમણે પૂછ્યું હતું કે પાર તાપી નર્મદા રિવર લિંક યોજના રદ કરવામાં આવી છે કે મુલતવી રાખવામાં આવી છે? કારણ કે આમને લઈને તેઓ રસ્તામાં ઉતર્યા હતા, મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ તેની સાથે હતો, અને તેમને સવાલ હતો કે રદ કરી કે અત્યારે ખાલી મુલતવી રાખી છે. અને બીજો સવાલ એ પણ કે જો હા તો ઉક્ત યોજના રદ કરવા અને મુલતવી રાખવા અંગેનો કેન્દ્ર સરકારનો પત્ર રાજ્ય સરકારને ક્યારે મળ્યો? આ બંને સવાલનો જવાબ એકમાં આપ્યો છે સરકારે કે પાર તાપી નર્મદા રિવર લિંક યોજના અંગે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલ MOU રદ કરવા ગુજરાત સરકારે 10/8/2023ના રોજ ભારત સરકારને પત્ર લખેલ છે. હજુ પત્ર લખ્યો છે, હજુ ન તો રદ કરી છે ન તો મુલતવી. એની માટેનો રદ કરવા માટેનો પત્ર હજુ લખવામાં આવ્યો છે, જવાબ હજુ મળ્યો નથી. એ મહત્વના સમાચાર છે. અનંત પટેલે બીજો એક સવાલ પૂછ્યો હતો કે રાજ્યમાં નર્મદા કેનાલ ઉપર આવેલા કેટલા પુલ જર્જરિત છે? તેમણે કહ્યું કે 2122 પૈકી 53 પુલ જર્જરિત હાલતમાં છે. તમે વિચારો કે સરકારી આંકડે જર્જરિત એટલે કેટલા ખરાબ હશે. અને ઘણી વખત તો થોડો પુલ તૂટ્યો હોય તો તેને ધ્યાનમાં પણ નથી લેવામાં આવતું. આપણે ત્યાં પુલો પર ક્યારથી વાહન વ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા, અને ઉક્ત જર્જરિત પુલોની મરમ્મત કામ ક્યાં સુધી કરવામાં આવશે? બંનેનો જવાબ એક સાથે છે કે પુલો પર વાહન વ્યવહાર બંધ કરવા અંગે તથા મરમ્મત, નવા પુલો બનાવવાની કામગીરી પૂર્ણ કરવા અંગેના આયોજનની વિગતો પત્રક 1 મુજબ છે. એટલે કે આ પ્રકારે માહિતી આપી દેતા હોય છે કે પત્રક 1 જે તેમની સાથે જોડવામાં આવતો હોય છે.
જિગ્નેશ મેવાણીનો સવાલ હતો. આ ખૂબ મોટો સવાલ હતો. આની વિશે આપણે ગુજરાત તક પર એક વિડીયોમાં ચર્ચા પણ કરી છે. તેમણે કહ્યું હતું કે ભાઈ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ એક 2003 અંતર્ગત નાના ઉચાપત લેભાગુ કંપની વિરુદ્ધ કેટલી ફરિયાદ? તો 81 ફરિયાદ થઈ. કેટલી રકમ ફસાયેલ છે? તો તમે જોશો કેટલી મોટી રકમ ફસાયેલ છે, 4 અબજ સુધીની. જો ને પછી પાછી તમે એ પણ સવાલમાં જુઓ કે કેટલી કંપનીઓની મિલકતો જપ્ત કરવામાં આવી, તો ફક્ત 2. ને રોકાણકારોને પરત કરવામાં આવી કેટલી રકમ? તો ફક્ત 7 કરોડ આજુબાજુ. આ ખૂબ મોટી વાત છે. ને આ પ્રકારના જવાબ લોકોમાં સવાલ ઊભા કરતા હોય છે કે આ પ્રકારની સિસ્ટમ કેમ, આ પ્રકારનું તંત્ર કેમ. એક મેવાણીનો સવાલ આ હતો કે છેલ્લા 1 વર્ષમાં અમરેલી અને બોટાદ શહેર અને જિલ્લામાં અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીની સહાય ચૂકવવા અને તાલુકાવાર કેટલી અરજીઓ જિલ્લા ઉદ્યોગને કેન્દ્રમાં મળી છે? કેટલી અરજીઓ મળી કે ભાઈ તમે ફી ચૂકવો આ લોકોની, કારણ કે અત્યારે ખૂબ જ મંદીમાં છે હીરા ઉદ્યોગ અને હીરા કામગારો અલગ અલગ ધંધા અત્યારે હવે શરૂ કરી રહ્યા છે. કેટલાય ન કરવાનું કરી બેસે છે. આ વચ્ચે આ અરજીઓ અતિ મહત્વની હોય છે. તો તમે અમરેલીમાં 620, બાબરામાં 688, કુકાઓમાં 263, ધારીમાં 176 તમે જોઈ શકો છો. લાઠી, લીલિયા, ખાંભા, જાફરાબાદમાં 0 લખવામાં આવી છે. એક પણ અરજી નથી મળી. જાફરાબાદમાં 0, રાજુલામાં 49 અને કુલ 2306 અમરેલીમાં મળી છે. બોટાદમાં કુલ 13,462, કારણ કે બોટાદમાં હીરા ઉદ્યોગ ખૂબ મોટા માત્રામાં છે, એટલા માટે જ તે ખાસ કરી બોટાદનો પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. તમે જુઓ કે ફક્ત થોડા શહેરો તે લેવામાં આવ્યા, આમ છતાં પણ આંકડો કેટલો મોટો છે અરજીનો. બોટાદમાં હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં છે, એ સાબિત કરે છે. ઉક્ત અરજીઓ અન્વયે કેટલા રત્ન કલાકારોના બાળકોની કેટલી રકમની ચૂકવણી કરવામાં આવી? 1 પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. બાળકોને કઈ શિક્ષણમાં એમને ભણવાનું છે એમાં એમની ફી માફ કરવા માટે કોઈ પણ જાતની સહાય આપવામાં આવી નથી. કેટલી અરજીઓ પડતર છે? જે છે એ તમામ, એટલે કે જો 13,000 બોટાદની, 2,306 તમે જોઈ શકો 2,306, એટલે એક પણ અરજીનો નિકાલ કરવામાં આવ્યો નથી. રત્ન કલાકારનો મુદ્દો દોસ્તો ખૂબ મહત્વનો છે અને તેનો નિકાલ કરવો જોઈએ, કારણ કે તેમના બાળકોને શિક્ષણ મળી રહે. ઘણી વખત તે બીજા ધંધા શરૂ કરતા હોય પણ તેમાં સફળતા ન મળે, ત્યારબાદ પરિવારને સહન કરવાનું આવતું હોય છે. ઘણા ન ભરવાનું પગલું પણ ભરતા હોય છે. આપણે આગળ માહિતી લઈ લઈએ. ઇમરાન ખેડાવાળાએ પૂછ્યો હતો કે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાથી કેટલા લોકોના મૃત્યુ થયા? 22 સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી તપાસી દરખાસ્ત કરવામાં બેદરકારી દાખવનાર કેટલા અધિકારીઓ સામે સરકારે પગલાં લીધા અને માફ કરશો, ઉક્ત સ્થિતિ આવા બનાવો બનવા અટકાવવા સરકારે શા પગલાં લીધા છે? 22 લોકોના મોત થયા છે. 4 અધિકારીઓને ફરજ મોકૂફી હેઠળ મૂકેલ છે. અને બીજું લખે છે, માર્ગ અને મકાન વિભાગે ત્વરિત ધોરણે પુલોની ચકાસણી માટે તજજ્ઞોની ટીમ દ્વારા માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો દ્વારા વિભાગ હસ્તકના 1054 મેજર બ્રિજ, 5,475 માઇનર બ્રિજ, 239 સીડી સ્ટ્રક્ચરનો પુલોનું પુનઃ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નિરીક્ષણ બાદ 148 પુલો ભારે વાહનો તથા 18 પુલો તમામ વાહનો માટે બંધ કરી લોકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે એ પણ પૂછ્યું હતું કે રાજ્ય સરકાર કેટલા પુલોની સ્ટેબિલિટી અને ભયજનક હોવા બાબતે 1/8/2025ની સ્થિતિએ તપાસ હાથ ધરશે. તો એમાં લખ્યું છે કે 1054 મેજર બ્રિજ, 5,475 માઇનર બ્રિજ, 239 સીડી સ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પુલો જર્જરિત કે ભયજનક જણાયા, તો આમાં લખવામાં આવ્યું છે કે મેજર બ્રિજ તમામ વાહનો માટે 9, ભારે વાહનો માટે 65, એમ કુલ 74. તમે જોઈ શકો છો આખું કોષ્ટક. અલગ અલગ સવાલો તેમણે કર્યા છે. આપણે આગળ હજુ અન્ય પણ સવાલો છે એ પણ લઈ લઈએ. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, એમણે શું પૂછ્યું કે છેલ્લા 2 વર્ષમાં કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડી બહેનોને વધારાની કામગીરી ના સોંપવાનો પરિપત્ર રાજ્ય સરકારને ક્યારે મળ્યો? તો છેલ્લા 2 વર્ષમાં કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડી બહેનોને વધારાની કામગીરી ના સોંપવાનો ભારત સરકારનો 12/3/2025નો પરિપત્ર રાજ્ય સરકારને 18/3/2025ના રોજ સોંપવામાં આવ્યો છે. એટલે કે આંગણવાડી બહેનોને વધારાની કામગીરી કરવામાં આવતી હતી. હમણાં છેલ્લે લઈને સમાચાર પણ સામે આવ્યા હતા. તેનો પરિપત્ર ક્યારે સોંપવામાં આવશે તેની વાત છે. વધુ એ પણ લખ્યું છે કે આંગણવાડી બહેનોને ચૂંટણીની કામગીરી માટે બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી છે. તે હકીકત સાચી છે? હા,
તમે જુઓ કે શું કે ચૂંટણીની કામગીરીની માટે બૂથ લેવલ ઓફિસરની કામગીરી પણ સોંપવામાં આવી હતી. એ સ્વીકાર્યું છે આ કે ત્યાં સુધીની કામગીરી અમે સોંપી છે. કેન્દ્ર સરકારના પરિપત્રના અનાદર કરનારના જવાબદારો સામે શા પગલાં લીધા? તો તેમણે લખ્યું છે અલગ અલગ તમે વાંચી શકો. કામગીરી કરવામાં સોંપવામાં આવી છે, જવાબદારો સામે પગલાં લેવા બાબતે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ બાબતે પોતાનો બચાવ કરવામાં આવ્યો છે. વિમલ ચુડાસમાએ શું કહ્યું છે? તો કહે છે કે ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અને પંચાયત હસ્તકના એક તાલુકાથી બીજા તાલુકાને જોડતા તથા ગ્રામ્ય વિસ્તારના વિભાગ હસ્તકના રસ્તાઓની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો તેનું નવીનીકરણ કરવા સરકારે શું કાર્યવાહી કરી? લખ્યું છે સરકારે કે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના એક તાલુકાથી બીજા તાલુકાને જોડતા તથા ગ્રામ્ય વિસ્તારના વિભાગ હસ્તકના રસ્તાઓની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તેવા 113 રસ્તાઓના નવીનીકરણ વાઇડનિંગ કરવા માટે જોબ નંબર ફાળવવામાં આવેલ છે, જેમાંના 39 રસ્તાઓ પ્રગતિ હેઠળ છે, 74 રસ્તાઓ શરૂ થનાર છે. સમય મર્યાદા પૂર્ણ થયેલ ન હોય તો તેનું સત્વરે પેચવર્ક કેટલા સમયમાં કરવામાં આવશે? સમય મર્યાદા પૂર્ણ થયેલ ન હોય અને વરસાદી ઋતુમાં નુકસાન પામેલ રસ્તાઓનું સપાટી પર મેટલ પેચવર્ક કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. ડામર પેચવર્ક ચોમાસા બાદ સત્વરે પૂર્ણ કરવામાં આવશે. મોટો પ્રશ્ન છે આ તો. અને ત્યારબાદ તુષાર ચૌધરીનો પણ એક સવાલ છે જે આપણે લઈ લઈએ કે છેલ્લા 2 વર્ષમાં વર્ષવાર તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકામાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યા હોવાની કેટલી ફરિયાદો આવી છે? તો 1/8/2023 થી 31/7/2024 વચ્ચે 0, પરંતુ 1/8/2024 થી 31/7/2025 વચ્ચે 5 ફરિયાદો મળેલ છે. તારીખને સહિત લખવામાં આવ્યું છે. અરજીઓ મળેલ છે અને ત્યારબાદ વધુ પણ લખવામાં આવ્યું છે. ફરિયાદોની તપાસ ક્યારે કરવામાં આવશે? લખવામાં આવ્યું છે કે નગરપાલિકા સુરત ઝોન 29/8/2025ના રોજ રચાયેલા તપાસ સમિતિ હાલ તપાસ ચાલુ છે પ્રકારનો જવાબ આપવામાં આવ્યો છે. ગેરરીતિ આચરનાર સામે શા પગલાં લેવામાં આવ્યા? હાલ તપાસ ચાલુ છે, પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પગલાં લેવાનો. તો આટલા સવાલો હતા જે કોંગ્રેસી નેતાઓના હતા. કેટલાય સવાલો અમે આની પહેલાં પણ આપને કહી દીધા છે. એટલે વાત એ છે કે આ 2 દિવસના સવાલો અમારી વચ્ચે આવ્યા હતા અને અમે તમારી વચ્ચે રજૂ કર્યા છે. તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ માહિતી, આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો, શેર કરજો. ધન્યવાદ.